મમ્મી જમવાનું શું બનાવું? જમવાનું કંઈક બનાવી નાખો ને, એક કામ કરો ને, પછી પૂરી કરી નાખો, પછી શ્રીખંડ કરી નાખો, દાળ ભાત શાક રોટી બધું જોઈ તો ખરી ને હારે. એટલું બધું મારે એકલા રાંધવા રસોડા. અત્યારે ગરમી કેવી છે તો કઈ હું ન એટલે નકરું હારું હારું જ ખાવું છે. ખાલી શાક રોટલા જ થાય. ખાવું હોય ને તો ખાજો ન કઈ નહીં. તો પૂરી બટેકાનું શાક ને દાળ ભાત ને મારે એવું જ ખાવું છે, મને એવું જ બનાવી દેવું પડશે. બરોબર, ચાલો. ઓય મને નકરું હારું હારું જ ખાવાનું ભાવે છે. મમ્મી અંજના 7 વાગી ગયા, અત્યારે શું જમવાનું બનાવવું? બપોરે તો ખાધું હતું ને, અત્યારે એક કામ કરો, નીચે તો બીજું કઈ હાલે નહીં, એટલે કઢી કરી નાખો, ખીચડી કરી નાખો, અને બાજરાના મસ્ત લોટલા અને શીરો બનાવી નાખો. શીરો કોને ખાવું? એટલે મારે ખાવું હોય તો કોને ખાવાનું હોય? તમે બધે નહીં ખાવ બનાવશો તો? હે શીરા બીરા જ નહીં ખવાતા હોય કે હવે હાઈજે ભલે શીરો ન ખવાય, શું કામ ન ખવાય? હાઈજે માર શીરો ખાવો છે, મને શીરો બનાવી દો. કહી દઉં માર શીરો હશે તો જ જમીશ, નકર નહીં જવું. મને શીરો ખાલી કઢી ખીચડી ખાઈ લેજો ને, મોઢા બહુ ભડાકા મારે ખાવામાં. હારું હારું નકરું ખાવું છે. કઈ બનાવવા તો આવું નથી, બેઠા બેઠા ઓર્ડર કર્યા રાખ. સમયમાં બહુ આપણને કેવું કહે છે, અત્યારની બહુ આ સમયમાં આપણને શીરો બનાવવાનું કઈ તો એમ કે સારું સારું જ ભાવે છે. આપણે શું ખાવાનું નહીં કઈ? કાંઈ વાંધો નહીં. રાજલ મંદિરે જાવું હો? એ હા જાઓ. હારું આ ડોહીમાં મંદિર ગયા હે ને તો હું આકાશને ફોન કરી કહી દઉં. હેલો, હવે હે ને મમ્મી હે ને મોટા ભાઈ ઘરે હે ને મૂકી આવજો હો. એ કાયમ કે હે મને કે આ હારું હારું બનાવી દો ને શીરો બનાવી દો ને હવારે તો કે ભાખરી કરજો ને. મારે એક તો ટિફિન હોય, ઘરનું બધું કામ હોય, તો મારું એનામાં જ પડ્યું રહેવું, કામ જ નકરું કર્યું રાખવું. પણ દરરોજ હવાર સાંજ બપોર હારું હારું જ ખાવું. લે નકરું તો જરાય હાલે ને, એમ કે બનાવવા નથી ભાવતું. હારું હારું જેમ કે આ બનાવો ને શ્રીખંડ બનાવો ને પૂરી બનાવો, મારું હારું હારું નકરું બનાવવાનું નહીં. મોટા ભાઈને એમ કયો હવે કે હવે યાર રાખો કઈ. હા આવે ને એટલે એને મૂકી આવજો હવે તમે. સારું હાલો રાખો. આવ્યો થયેલો મોટા ભાઈ ઘરે રહેવા વહી જાઓ. પણ કેમ? તમારે ખાવું હોય હારું હારું. મારે કે એટલો ટાઈમ તો હોય નહીં બનાવવાનો. મારું આખો રસોઈ બનાવી રાખવાની, મારે બીજું ઘરનું કામ. મારે શું કરવાનું? અહીં હારું રાંધવાનું, હારું જમવાનું કહું એટલે તમે અહીંથી એમ કહો કે તમે મોટા ભાઈ ભેગું હોય છે, મોટા ભાઈ ભેગું કઈક કહો એટલે તમે ત્યાંથી એમ કહો કે નાના ભાઈ ભેગું માં ત્યાંથી મને કાઢી અહીંથી તમે કાઢો. મારે રહેવાનું ક્યાં? મારે જમવાનું નહીં, કઈ હારું હારું ખાવાનું કઈ કહેવાનું નહીં. તમારે હોટલમાં જવાનું, અહીંયા જવાનું, મારે કઈ નહીં. તમારી ઉંમર થઈ ગઈ, જી દે ને ખાઈ લેવાનું. આ તો હારું હારું શીરો ખાવો હે, દાળ ભાત ખાવા હે, પેલું ખાવું હે, તમારે બધી નખરા જ ન ખૂટ્યા. મારે એવું નખરું કામ જ કર્યા રાખવાનું. મારે કોઈ 5 મિનિટ એવું નવરી નથી થતી. સારું, હવે આજથી તમને જે ઈચ્છા કરે ને બનાવીને દેજો. બસ એ તો હવે એવું હોય ને તો હું બનાવીશ ને ખાઈ લેજો. તો એ રહેજો, નકર મોટા ફેન કરે તમે તાર વહી જાય. જો ઠેલો એક જ છે, જેમ કરવું હોય તમે જેમ કેશો ને એ બનાવી દેજો મને, હું ખાઈ લઈશ. હા, જે બને ને ખાઈ લેવા. નખરા ખોટા નહીં કરવાના. મને કેવાનું નહીં આ બનાવજો એમ. મારે હું આખો દી બનાવ્યા જ રાખવાનું. સવારે સાંજે બપોરે સવારે રોટલી બનાવી શકું, મારે ભાખરી ખાવી છે. હું નોકરી ખાવ કઈ બધા હાથું બનાવવા અલગ અલગ. મારે સવારમાં ટિફિન હોય. કીધું તો ખરી હવે એક વાર કે જી બનાવી દેશો ને ખાઈ લઈશ. બસ ખોટી લપ કરો. એક માવતરની દશા શું આવી જોઈ કે આપણે કઈ જમવાનું કઈ કે ક્યાંય જવાનું કઈ, એટલે બધા આપણે આવી રીતે મોટા ઘરે જાય તો અહીંયાથી એમ કે તમે નાના ઘરે આવી જાઓ, નાના ભેગું આવી તો એમ કે મોટા ઘરે. આ તો જો આપણે દીકરાને મોટા કર્યા હોય. જો મારો વિડીયો આ સાચો હોય ને તો કમેન્ટ ને લાઈક જરૂર બધાય કરજો.